હું અશોકભાઈ રામ ઇમ્પેક્સ ડાયમંડ મેન્યુફેક્ચરિંગ કંપનીમાંથી અમે STPL સાથે ઘણા લાંબા સમયથી સંકળાયેલા છીએ અને STPL હીરા ઉદ્યોગમાં લેસર ટેકનોલોજીમાં નવા સંશોધનો કરતી રહે છે અને નવું R&D ચાલતું જ હોય છે. તેમનું હમણાં એક મેજિક કટ આવ્યું છે જે અમે અપનાવ્યું છે અને એમાંથી અમને ઘણો બધો ફાયદો દેખાય છે. એક તો પ્રોડક્ટિવિટી વધે છે, પછી લેસરના જે ઓપરેટર છે એમની જે સ્કિલની જરૂર રહેતી નથી અને સાઇનની જરૂર રહેતી નથી, વગર સાઇને કપાઈ જાય છે. અને સાઇનની જરૂર નથી એટલે સાઇન એલાઇનમેન્ટ વીક હોય તો પણ એની પરફેક્શન આવે છે, એટલે પરફેક્શનથી કપાય છે, જેનાથી 25-30 પોઈન્ટ જેવો અમને ફાયદો વજનમાં દેખાય છે. હું તૃષારભાઈ ડુંગરાણી, રામ ઇમ્પેક્સમાંથી. આપણે થોડી વાત કરીશું STPL દ્વારા જે મેજિક કટ લાવવામાં આવ્યું છે એના પર. STPL દ્વારા જે લેસરમાં મેજિક કટ લાવવામાં આવ્યું છે એ હીરાના ઉદ્યોગમાં બહુ મોટી ક્રાંતિ છે. મેજિક કટમાં તમારે માર્કિંગ મારવાની જરૂર પડશે નહીં. કોઈ પણ હીરો છે જે તમારે 3 થી 4 વખત ફેરવીને પ્રોસેસમાં ફાઇનલ થતો હતો એ હવે લેસરમાં એક જ વખત ચડાવે ફાઇનલ થઈ જાય છે. વેટ લોસ નહીવત જેવો છે. તમારું જે પોલિશ વેઇટ પ્રિડિક્શન પ્રમાણે માંગેલું હોય છે તે આવી જાય છે. આમાં સારા સ્કિલ્ડવાળા ઓપરેટરોની જરૂર પડતી નથી, એટલે આપણે લેસર લાઇનને હીરામાં જે મેન પાવરની કમી છે એમાં ઘણી રાહત મળશે. માર્કિંગ મારવાની જરૂર પડતી નથી. તમારા હીરાની પ્રોસેસ ફાસ્ટ થાય છે. જે કટ અત્યાર સુધી આપણે 8 થી 10 દિવસમાં પૂરી કરતા હતા એ ડેફિનેટલી આપણે 4 દિવસમાં પૂરી કરી શકીએ. કોઈ 4 દિવસમાં કરતા હોય તો 2 દિવસમાં પૂરી કરી શકશે. તમારું શિડ્યુલ આટલું ફાસ્ટ થઈ શકે છે મેજિક કટથી. પ્લસ એલાઇનમેન્ટ વીક થવું, હીરા ક્રોસ કપાવવા, રોંગ કપાવવા, માર્કિંગ નહીં લાગવી, એ બધી જ ઝંઝટમાંથી છુટકારો છે, કેમ કે આમાં માર્કિંગની જરૂર પડતી નથી. મશીન દીઠ તમારે પ્રોડક્શન પણ ઘણું બિલ્ડ થશે. જ્યાં તમારે 15 મશીનની જરૂર પડતી હશે ત્યાં તમારે 10 મશીનમાં કામ થઈ જશે.